જુઓ ગેસ ખૂટી પડ્યો છે તેના કારણે જે લોકો ગેસ બુક કરાવવા જાય છે તે લોકોને લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે। ગેસની બોટલો નથી મળતી અને તેના કારણે કયા પ્રકારની પરિસ્થિતિ છે તો રેસ્ટોરન્ટ બંધ કરવાની ફરજો પડી છે। સુરતના પણ દ્રશ્યો મેં આપને બતાવ્યા હતા અને આખરે આ પરિસ્થિતિ કેમ સર્જાય છે તેની પણ વાત કરીશું। તો કોમર્શિયલ સિલિન્ડરની અછતથી ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે। આપ જુઓ જે સિલિન્ડરની અછત છે ને તેના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે। સાથે વાત કરીશું કે ધંધાર્થીઓને ગેસ ન મળતા તેમને હાલાકી થઈ રહી છે। જે લોકોને દરરોજના 1 થી 4 5 સિલિન્ડરો જોઈતા હોય છે તે લોકોને નથી મળતા, તેના કારણે ધંધો બંધ કરવાની નોબત આવી છે। હાલ મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે ગેસના સિલિન્ડરો। ગેસના સિલિન્ડરો જે ભાવ હતો તેના કરતાં મોંઘા ભાવે હવે લોકો વેચી રહ્યા છે। મુંબઈમાં 20% હોટલ્સ બંધ થઈ ગઈ છે। આપ જો ગેસના સિલિન્ડર મળ્યા નથી, અછત છે અને તેના કારણે મુંબઈમાં શું થયું છે તો 20% હોટલ્સ બંધ કરવાનો વારો આવ્યો છે। જે હોટલો છે કે જેમાં દરરોજના 15-20 ગેસના સિલિન્ડર જતા હોય છે ત્યાં એક પણ ન મળતા હવે હાલાકી। સપ્લાય સામાન્ય નહીં થાય તો તમામ હોટલ્સો બંધ થશે। આપ જુઓ જે સપ્લાય સામાન્ય જે રીતે મળતું હોય છે એ રીતે નહીં મળે તો હોટલો બંધ થવાની નોબત આવી શકે છે। નાસ્તાના ધંધાર્થી અને લારી ધારકો રેસ્ટોરન્ટોને ફટકો મોટો પડી રહ્યો છે। જે ગેસ સિલિન્ડર છે તેની અછત, કેટલાક ધંધાઓ છે તે બંધ થઈ રહ્યા છે। રેસ્ટોરન્ટના જે માલિકો છે તેમને પોતાની રેસ્ટોરન્ટ બંધ કરવાની નોબત આવી છે। નાસ્તાના ધંધાર્થીઓ છે કે જે લોકોને દરરોજ ગેસની બોટલ જોઈતી હોય છે 5 થી 6 અને તેવા લોકોને એક પણ ગેસની બોટલ ન મળતા તેમનો ધંધો પણ મુશ્કેલીમાં આવી ગયો છે અને તેમને બંધ કરવાની નોબત આવી છે। ઊંચા ભાવે ગેસ મળતા મેનુના ભાવ પણ વધી રહ્યા છે। ગેસ સિલિન્ડર જે ઊંચા ભાવે મળી રહ્યું છે તેના કારણે મેનુમાં જે તમને વસ્તુઓ મળતી હતી એના ભાવ કરતાં કંઈક વધારે ભાવે હવે લોકો વેચી રહ્યા છે। તો ગેસ ન મળતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે સંયુક્ત યુદ્ધ ચાલી રહ્યું છે ને તેની અસર જે હવે લોકો છે તેમના પર પડી રહી છે। 10 રૂપિયામાં મળતો ચાનો કપ હવે 15 થી 20 રૂપિયા થઈ ગયો છે। જે ચાનો કપ 10 રૂપિયામાં મળતો હતો એ ચાનો કપ હવે 15 થી 20 રૂપિયા જેટલો મોંઘો થઈ ગયો છે, કારણ કે ગેસ સિલિન્ડરની અછત છે। ગેસ સિલિન્ડર જ્યારે લોકો લેવા જાય છે, જે ધંધાર્થીઓ છે તે લોકો લેવા જાય છે તો તેમને જે ભાવ છે એ ભાવ કરતાં ઊંચા ભાવે મળે છે। રેસ્ટોરન્ટ પોતાના મેનુમાં બદલાવ કરવાની ફરજ પડી છે। રેસ્ટોરન્ટના માલિકો છે તે લોકોએ પોતાનું જે મેનુ છે એ મેનુ બદલી દીધું છે એવી ફરજ પડી છે અને ગેસની અછતના કારણે આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે। આપણે વડોદરાના દ્રશ્યો જોયા હશે, સુરતના દ્રશ્યો જોયા હશે। લોકો શું કહી રહ્યા છે, પોતાની આપવીતી કરી રહ્યા છે કે અમે આજે નોકરી નથી ગયા અને ગેસ સિલિન્ડર લેવા માટે અમે લાઇનમાં ઊભા છે। આ પરિસ્થિતિ વડોદરાની છે। સુરતમાં જે ધંધાર્થીઓ છે તે લોકો એવું કહી રહ્યા છે કે અમે ગેસની બોટલો માંગીએ છીએ તો અમને 5 મળતી હતી એની જગ્યાએ અમને 1 મળી રહી છે ને એ 1 મળે છે એના ભાવ પણ અમને ઊંચા આપવા પડે છે। ગરીબોના ભોજનની સેવા આપતી સંસ્થાઓ પણ હવે બંધ થઈ રહી છે અને તેનું એકમાત્ર કારણ છે કે ગેસ સપ્લાય ખોરવાઈ ગયો છે અને તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। તો ગેસની અછત અને તેના કારણે આપ જુઓ પરિસ્થિતિ કેવી છે। ગેસ ન મળતા કેટલાક લોકો હવે સ્ટોક કરી રહ્યા છે। ગેસની અછત આગામી સમયમાં વધી શકે છે અને એ ડરના કારણે, ચિંતાના કારણે જે લોકો છે હવે સ્ટોક કરી રહ્યા છે। ગેસના સિલિન્ડર ગમે તેટલા ઊંચા ભાવે મળે છે તો એ લોકો લઈને તેનો સ્ટોક કરી રહ્યા છે કે જેથી કરીને આગામી સમયમાં તે લોકોને કોઈ મુશ્કેલી ન પડે। જરૂરિયાત વગર સિલિન્ડરની માંગણી પણ સંકટ વધ્યું છે। જરૂરિયાત વધુ છે ગેસની અને તેની સામે સિલિન્ડરની જે માંગણી થઈ રહી છે તેના કારણે સંકટ ઊભું થયું છે અને તેને જ લઈને ગઈકાલે દિલ્હીમાં પણ એક બેઠક ઊભી કરવામાં આવી હતી ને બેઠકમાં આજે ગેસની અછત સર્જાઈ છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી।